નમસ્કાર દર્શક મિત્રો. નવી શરૂઆત એટલે ન્યૂ ગુજરાત. ન્યૂ ગુજરાતમાં આપણું હાર્દિક સ્વાગત છે. રાજકોટ શહેરમાં વધતી ગરમી વચ્ચે માનવ સેવા માટે હંમેશા આગળ રહેતું યશ ફાઉન્ડેશન ફરી એકવાર લોકસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. ગુંદાવાડી વિસ્તારમાં છેલ્લા સતત 5 વર્ષથી યશ ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક છાસ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉનાળાની તીવ્ર ગરમીમાં રાહદારીઓ, મજૂરો, રિક્ષા ચાલકો તેમજ સામાન્ય નાગરિકોને ઠંડક અને રાહત મળે તે હેતુથી દરરોજ મોટી સંખ્યામાં લોકોને છાસનું વિતરણ કરવામાં આવે છે. સ્થાનિક લોકો દ્વારા યશ ફાઉન્ડેશનની આ સેવા કાર્યની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. સમાજ માટે નિસ્વાર્થ ભાવથી કરવામાં આવતી આ સેવા અનેક લોકો માટે આશીર્વાદરૂપ બની રહી છે. યશ ફાઉન્ડેશનના સભ્યોએ જણાવ્યું હતું કે માનવ સેવા એ જ સાચી સેવા છે અને આવનારા સમયમાં પણ અમે આવી સામાજિક સેવાઓ સતત ચાલુ રાખીશું. રાજકોટના ગુંદાવારી વિસ્તારમાં યોજાયેલ આ છાસ વિતરણ કાર્યક્રમમાં અનેક સેવાભાવી લોકો પણ જોડાયા હતા અને સેવા કાર્યમાં સહભાગી બન્યા હતા. શું ભાઈ? મારું નામ માનસુખભાઈ અકલભાઈ વાળા, વોર્ડ નંબર 14 ભાજપ મહામંત્રી છું અને વોર્ડ નંબર 14 ચંદ્રાબેન માનસુખભાઈ વાળા કોર્પોરેટર, એમના હસબન્ડ અને યસ ફ્રેન્ડ ક્લબ પ્રમુખ. સતત 5 વર્ષથી અહીંયા છાસનું અમે કેન્દ્ર ચાલુ કર્યું અને 5 વર્ષનું આજ 5મું વર્ષ છે. અહીંયા ગુંદાવાડી હોસ્પિટલ, માર્કેટ અને એનો અમારે ટ્રાફિક બહુ રહે છે અને જે કોઈ લોકો આવા 42 ડિગ્રીમાં તાપમાનમાં છાસ પીને અતિ આનંદ કરે અને દિલથી અમને આશીર્વાદ આપે છે અને સતત આવા કાર્ય કરતા રહે એવા અમને આશીર્વાદ આપે. આ સિવાય તમારે કઈ બીજી પ્રવૃત્તિ કરવાનું યસ વિચાર છે? ફ્રેન્ડ ક્લબ દ્વારા મહિનામાં એક પ્રવૃત્તિ કરતા રહી છીએ. દર વર્ષે કંઈક નવી નવી પ્રવૃત્તિ કરતી જે આમ પબ્લિક ને લાભ મળે એનો લાભ લઈ શકે એવી અમે પ્રવૃત્તિ કરતા રહીશું. થેન્ક યુ. શબ્દ કહેશો તમે? તમારું નામ શું? રમેશભાઈ ટીલાડા, ધારાસભ્ય 70. આજે આવો બેન આવો. ફ્રેન્ડ્સ ક્લબ દ્વારા છાસ વિતરણનો કાર્યક્રમ યોજેલો છે ને આપણા એના પ્રમુખ એવા ભાઈ શ્રી માનસુરભાઈ વાળા કે જે આપણા કોર્પોરેટર છે અને અમારી સમગ્ર ટીમ વોર્ડની મહિલા મોરચોને સૌ સાથે જોડાઈ અને આ છાસ વિતરણનો એક કાર્યક્રમ યોજ્યો છે અને રોજ મોટી સંખ્યામાં લોકો એનો લાભ પણ લે છે અને હું સર્વે જનતાને ગુંદાવાડીની આસપાસ નીકળતા બધા આપણી પદ્મકૌરબા હોસ્પિટલ પણ છે એના પણ દર્દીઓ અને એના બધા સૌ લોકો લાભ લે. શાક માર્કેટ પણ છે, માર્કેટ પણ છે, કપડા માર્કેટ ને તો વધુ વધુ આમાં લાભ લે એવી પણ અમે સૌને વિનંતી કરીએ છીએ. સારી ક્વોલિટીની છાસ પણ આપવામાં આવે છે અને ખૂબ મોટી સંખ્યામાં લાભ પણ લોકો લે છે. ખૂબ ખૂબ ધન્યવાદ સર.